धरती कम हुआ था, झाग आ गिरा था, मर गई थी। तो पहले क्या नाम था तुम्हारा? मैं आहिर के घर थी। आहिर के घर थी। जैसे कि नॉनवेज बनता है, जैसे कि मांस मच्छी, वो आप खाएंगे? मैं किसी का खाती नहीं हूँ। खाती नहीं। और उस टाइम आप खाते थे? उस टाइम तो खाती थी पर એક 97 વર્ષની બાળકી તેની માતાને કંઈક કહે છે, પરંતુ તેની માતા સમજી શકતી નથી. બાદમાં એ બાળકી જે જવાબ આપે છે જેનાથી પૂરો પરિવાર છે એ ચોંકી જાય છે. તેની બાળકી કહે છે કે તારી કરતાં તો પહેલી મમ્મી સારી હતી. અને આ શબ્દો સાંભળીને પૂરો પરિવાર ચોંકી ઉઠે છે. ઘટના બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ખસ્સા ગામની છે, જ્યાં એક 97 વર્ષની દક્ષા ઠાકોર જે વાત કરી રહી છે, જે કડકડાટ હિન્દી બોલી રહી છે, તેના માતા પિતા અભણ છે. તે દક્ષા ઠાકોર કેકની વાત કરી રહી છે, ક્યાંક નોનવેજની વાત કરી રહી છે. જે રીતે તલવાર હમણે એ રીતે લાકડી હમળી રહી છે. અને કચ્છના ભૂકંપની વાત કરી રહી છે, અંજારની વાત કરી રહી છે કે તેના પિતા છે એ કેકમાં છે એ કામ કરતા હતા, કેક બનાવતા હતા. એના પિતા તો હાલ ખેત મજૂર છે, ભણેલા પણ નથી, કેક પણ એને ખાધી નથી. વાત પુનર્જન્મ સુધી પહોંચી જાય છે. ઘણા બધા ક્રિએટરો તે દીકરીની મુલાકાત લે છે. ઘણી બધી ન્યૂઝ ચેનલો તે દીકરી સાથે વાતચીત કરે છે. અને દીકરીની વાતચીતમાં કંઈક રિસર્ચ કરવા જેવું છે. દાવો એવો છે કે આ દીકરીનો પુનર્જન્મ છે. તો વાત દક્ષા ઠાકોરની કરવી છે, જે 20 વર્ષ પહેલાં પ્રિંજલ નામ હતું એવું એ દીકરી જણાવી રહી છે. ને ઘણા બધા ખુલાસા કર્યા છે, જે વાતથી પૂરા ગુજરાતમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે આ દીકરીનો પુનર્જન્મ છે. તો આજના વિડીયોમાં બનાસકાંઠાના નાનકડા એવા ગામમાંથી ઠાકોર પરિવારની 3.5 વર્ષની દીકરી દક્ષા ઠાકોરની વાત કરવી છે, જેની પૂરા ગુજરાતમાં છે એ ચર્ચા થઈ રહી છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. ઘટના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખચ્છા ગામની છે, જ્યાં એક ઠાકોર પરિવાર ખેત મજૂરી કરી રહ્યા છે. જેને 3 સંતાન છે, એક દીકરો છે, 2 દીકરી છે. તેમાં સૌથી નાની દીકરી દક્ષા ઠાકોર, પિતાનું નામ છે જેતમલ ઠાકોર. આ દીકરી છે એ બોલતા શીખે છે, તેની માતા સાથે વાતચીત કરતી હોય છે અને એની માતા છે એ સમજતી નથી. તો એ દીકરી કંઈક એવું બોલી જાય છે, તારી કરતાં તો પહેલી મમ્મી સારી હતી. અને પૂરો પરિવાર છે એ ચોંકી જાય છે, તે કઈ બીજી મમ્મીની વાતા કરી રહી છે. અને બાદમાં જે બી વાતચીત કરી છે તેનાથી તેનો પરિવાર વધુ ચોંકી જાય છે. વાત પુનર્જન્મ સુધી પહોંચે છે. ઘણા બધા ગુજરાતના યુટ્યુબ ક્રિએટરો, ઘણી બધી ન્યૂઝ ચેનલો તે દીકરીની મુલાકાત કરી છે, તેની સાથે વાતચીત કરી છે અને કંઈક જાણવાના પ્રયત્ન કર્યા છે કે શું હકીકતમાં આ દીકરીનો પુનર્જન્મ છે. નામ દક્ષા ઠાકોર છે, 3.5 વર્ષની દીકરી છે ને 20 વર્ષ પહેલાં એનું નામ પ્રિંજલ છે એવું જણાવી રહી છે. કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે અંજારમાં તેનો અવસાન છે એ છત પડવાથી, છતની નીચે દબાઈ જવાથી છે એ મોત થયું છે એવું એ દીકરી જણાવી રહી છે. એ દીકરીને કેક પસંદ છે. જ્યારે હાલ જે પરિવારમાં છે, જે ઠાકોર પરિવારમાં છે, તેના પિતા અભણ છે, કેક કદાચ ખાધી પણ નથી. તો એની દીકરી છે એ કડકડાટ હિન્દી શા માટે બોલી રહી છે, કેકની વાત કેમ વારંવાર કરી રહી છે, ક્યારેક કંઈક કોઈ વિડીયોમાં છે નોનવેજની પણ વાત કરી રહી છે. जैसे कि नॉनवेज बनता है, जैसे कि मांस मच्छी, वो आप खाएंगे? मैं किसी का खाती नहीं हूँ। खाती नहीं। और उस टाइम आप खाते थे? उस टाइम तो खाती थी पर તો શું હકીકત આ દીકરીનો પુનર્જન્મ છે? આ દીકરીએ કયા એવા ખુલાસા કર્યા છે તેની વાત કરવી છે. એ દીકરીનો જન્મ થયા બાદ જ્યારે બોલતા શીખે છે, તરત જ કડકડાટ હિન્દી બોલે છે. અને હાલ પણ જે બી વિડીયો આપણે જોઈએ છીએ, ખૂબ સારી રીતે હિન્દી બોલી રહ્યા છે. જે ગુજરાતી વિદ્યાર્થીઓ 12 કે કોલેજ કરે છે એ પણ એટલું બધું કડકડાટ હિન્દી બોલી શકતા નથી. તો એ દીકરી માત્ર 3.5 વર્ષની ઉંમરમાં કડકડાટ હિન્દી બોલી રહી છે. અને હિન્દીની સાથે સાથે અંજારમાં જે ભૂકંપ આવ્યો તેની પણ વાત કરી રહી છે. તેનું નામ ત્યાં અંજારમાં પ્રિંજલ બતાવી રહી છે. શું આ પ્રિંજલ 20 વર્ષ પહેલાં તેના અવસાન બાદ 20 વર્ષ બાદ છે
બનાસકાંઠાના પાલનપુરના એક નાનકડા એવા ગામમાં અને ઠાકોર પરિવારમાં છે એનો પુનર્જન્મ થયો છે. શું અગાઉ આવી ઘટનાઓ બની છે તેની પણ ચર્ચા કરવી છે. પરંતુ હાલ જે બોલી રહી છે, મારા ઘરે ઝૂલો પણ હતો, ડાઇનિંગ ટેબલમાં જમતા હતા, ખુરશી ઉપર જમતા હતા, મને કેક બહુ પસંદ છે. મારા પિતા છે એ કેકની ફેક્ટરીમાં કામ કરતા હતા. એના માતા પિતાનું નામ લેતી નથી. એ અડખે પડખેના વિસ્તારમાં કોઈ મંદિર છે, કોઈ મસ્જિદ છે, કોઈ એવા સ્થળનું પણ નામ લઈ રહી નથી. હા, તેના મિત્રો ખૂબ સારા હતા, પરંતુ મિત્રોના નામ પણ લઈ રહી નથી. પરંતુ જે બી બોલી રહી છે, જે બી વાત પૂરા ગુજરાતમાં છે એ ચાલી રહી છે, તેનાથી લોકોમાં એવી ચર્ચા છે કે શું આ પુનર્જન્મ છે, શું પુનર્જન્મ શક્ય છે ખરો. અને આ દક્ષા ઠાકોરને યુટ્યુબ ક્રિએટરો જ નહીં, ન્યૂઝ ચેનલોવાળા જ નહીં, પરંતુ ત્યાંના કલેક્ટરે પણ તેડાવી અને તેની સાથે વાતચીત કરી છે. હા, હજુ સુધી એવો કોઈ ખુલાસા કે એવી કોઈ વાતચીત થઈ નથી જે મેં જોયા છે વિડીયો, કે જેના પર સરકાર કંઈક રિસર્ચ કરે કે કોઈ ટીમ બનાવે અને કંઈ તપાસ કરે કે હકીકતમાં આવું કંઈ છે કે કેમ. માતા પિતાનું નામ લેતી નથી. તે જે અંજારમાં કોઈ વિસ્તારમાં રહેતી હોય તો કોઈ સ્કૂલનું નામ કે કોઈ મંદિર કે મસ્જિદ કે એક એવા કોઈ વિસ્તારનું લોકેશન એ એવી રીતના બતાવતી નથી જેના પર તપાસ કરીને કંઈક જાણી શકાય. હા, જે રીતે તલવાર હમણે છે એ રીતે એ લાકડી ખૂબ સારી રીતે છે એ હમણી રહી છે અને તેને કેક ખૂબ ભાવે છે. મારા પિતા છે એ કેકની ફેક્ટરીમાં કામ કરતા હતા. કડકડાટ હિન્દી બોલે છે. ક્યાંક નોનવેજની પણ વાત એ સ્વીકારે છે અને કોઈ વિડીયોમાં આહિર સમાજની પણ કંઈક વાત કરે છે. धरती कम हुआ था, झाब आ गिरा था, मर गई थी. ऐसा? हाँ, तो पहले क्या नाम था तुम्हारा? मैं आहर के घर थी. आहिर के घर थी. હા, હિન્દી બોલે છે તો મુસ્લિમ ધર્મના લોકો છે એ હિન્દી છોકરાઓ પણ બોલતા હોય છે. કેકના ધંધા સાથે મોટા ભાગે છે એ મુસ્લિમ લોકો પણ જોડાયેલા મુસ્લિમ લોકો હોય છે અને નોનવેજ પણ એમાં આવતું હોય છે કે ખાતા હોય છે. પરંતુ હાલ જે ઘરમાં આ દીકરી છે તે ઠાકોર પરિવારમાં કોઈને હિન્દી આવડતું નથી. કોઈ હિન્દી બોલે તો એ સારી રીતે સમજી પણ શકતા નથી અને કેક પણ એને કદાચ ખાધી નથી. ખૂબ ગરીબ પરિવાર છે, ખેત મજૂરી કરી રહ્યા છે, ત્યાં દીકરી કડકડાટ હિન્દી બોલી રહી છે, અંજારની વાત કરી રહી છે, ભૂકંપની વાત કરી રહી છે, ડાઇનિંગ ટેબલ પર જમવાની વાત કરી રહી છે, તેના મિત્રોની વાત કરી રહી છે. હા, તેની માતાને એવું કહી દે છે, તારી કરતાં તો પહેલી માતા સારી હતી કે પહેલી મમ્મી સારી હતી. બાદમાં આ દરેક વાતનો ખુલાસો થાય છે કે શું હકીકત પુનર્જન્મ છે. શું આવી કોઈ ઘટના અગાઉ બની છે? આ ગુજરાતમાં જ થોડાક સમય પહેલાં સુરતમાં એક પટેલ પરિવારના ઘરે એક બાળક છે, બોલતા શીખે છે અને તરત કડકડાટ ઇંગ્લિશ બોલે છે અને તેના પરિવારમાં તેના માતા પિતાને છે ઇંગ્લિશ આવડતું નથી. એના પણ વિડીયો સામે આવ્યા હતા. પરંતુ એ બાળકે એવો કોઈ દાવો કર્યો ન હતો કે મારો પુનર્જન્મ છે, કે હું અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં કે કોઈ વિદેશની ધરતી પર મારો જન્મ હતો અને બાદમાં મારો જન્મ અહીંયા થયો છે. એવો કોઈ દાવો કે એવી કોઈ વાતચીત છે એ બાળક દ્વારા કરવામાં આવી નથી. પરંતુ દક્ષા ઠાકોર એવી વાત કરી રહી છે કે હું અંજારમાં હતી, ભૂકંપ આવ્યો, ભૂકંપ 2001માં કચ્છમાં આવ્યો હતો અને હાલ તે વાતને 23 થી 24 વર્ષ થવા આવ્યા છે અને હાલ એ દીકરીની ઉંમર 3.5 વર્ષની છે. એટલે 20 વર્ષ પહેલાં શું તેનો જન્મ છે એ અંજારમાં થયો હતો અને ત્યાં હાલ જે ઉંમર છે એના કરતાં થોડી મોટી ઉંમર એ બતાવી રહી છે અને એ ઉંમરમાં એ ભૂકંપ આવ્યો અને તે છતની નીચે દબાઈ અને એનું મોત થયું છે કે કેમ, શું એનો આ પુનર્જન્મ છે કે કેમ, એ તો તપાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે. પરંતુ તપાસ કરવામાં પણ જો દક્ષા ઠાકોર કંઈક એવું વાતચીત કરે છે, એના માતા પિતાનું કોઈ અંજારમાં નામ લે છે કે જે વિસ્તારમાં રહેતી હતી એ વિસ્તારમાં કોઈ મસ્જિદ, કોઈ મંદિર કે કોઈ સ્કૂલનું નામ લે છે, કોઈ શિક્ષિકાનું નામ લે છે, કોઈ એના મિત્રોનું નામ લે છે, કોઈ એવી દુકાન કે કોઈ એવા મોલની વાત કરે છે. હા, ઘોડાગાડીની કંઈક વાત કરી રહી છે, કંઈક ઊંટોની વાત કરી રહી છે, પરંતુ હજુ કોઈ એવી વાતચીત છે એ સામે આવી નથી. ઘણા બધા ક્રિએટરોએ ત્યાં તેની સાથે વાતચીત કરવાનો અને તેના પાસેથી એવી વાત કઢાવવાના પ્રયત્ન કર્યા છે કે જેથી કરીને આગળ કંઈક આમાં
તથ્ય બહાર આવે કે ભાઈ હકીકતમાં પુનર્જન્મ છે કે કેમ, પરંતુ હાલ દક્ષા ઠાકોરે એવો કોઈ ખુલાસો છે એ કર્યો નથી. જોવાનું રહેશે આ બાળક દક્ષા ઠાકોર આગળ જતાં કંઈ એવા ખુલાસા કરે છે. શું એવી ઘટના કોઈ અગાઉ બની છે? હા, 100 વર્ષ પહેલાં ભારતમાં જ એવી ઘટના બની હતી અને પૂરા વર્લ્ડમાં એ સરસાએ ખૂબ જ જોર પકડ્યું હતું. અને એ ઘટના પર, એ પુનર્જન્મની વાત પર વિદેશથી પણ ઘણા બધા તજજ્ઞોએ આવીને રિસર્ચ કર્યું હતું ને એને પણ સ્વીકાર્યું કે નથી સ્વીકાર્યું એ જે બી સ્ટોરી છે એ સ્ટોરી પણ તમે જો જાણવા માંગતા હો તો આ વિડીયોની નીચે કમેન્ટ કરજો. એ સ્ટોરીને હું તમને ગુજરાતીમાં સરળ ભાષામાં જણાવવાનો પ્રયત્ન છે એ કરીશ. ખૂબ જ સારી સ્ટોરી છે અને એ ઘટનાએ અત્યાર સુધી દેશ આઝાદ થયો એ સમય સુધીમાં સૌથી વધુ ચર્ચા એ પુનર્જન્મની એ સ્ટોરીની હજુ પણ થઈ રહી છે. તો આ દક્ષા ઠાકોર પર તમારું શું કહેવું છે? શું આ પુનર્જન્મ હોઈ શકે? શું આ 20 વર્ષમાં પુનર્જન્મ થઈ શકે? શું તમે પણ કોઈ આવી ઘટનાથી માહિતગાર છો કે કેમ, કે આ વસ્તુ અશક્ય છે? શું તમે આમાં માનો છો કે કેમ? તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.